ધીરે 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 હવે હું બોલું છું. હવે અહીંયા ચાલો ગાઈસ, ફ્રેન્ડ્સ, મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો? સારા હશો, મજામાં હશો એવી હું આશા રાખું છું. હું સુનિલ ચૌધરી, કુંભિયા દેવળિયા 1 માતાજીના ધામથી આપ સૌના મારા આ વિડીયોની અંદર સ્વાગત છે. તો આ વિડીયોમાં બની રહો. આ વિડીયોમાં ખૂબ મજા આવે એવી તમને આ વિડીયો દ્વારા હું જાણકારી આપીશ. એના આ વિડીયો ધામનું તમને દર્શન કરાવીશ. સુંદર મજા નદીના કિનારા પર છે. આ વિડીયોમાં બની રહો, હું તમને બતાવું છું ગાઈસ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આ અહીંથી વાકલા અને ભુવારી, વાલોડ, ઉનાઈ બાજુથી આવવાનો આ સીધો રસ્તો છે. નદી કિનારો છે. પૂર્ણાના નદીના કિનારા પર આ સુંદર મજાનું ધામ આવ્યું છે. તો તમે આ વિડીયો દ્વારા બધું દર્શન કરી શકો છો. સરસ મજાનું આ મંદિરના પ્રાંગણમાં બાગ બગીચા બનાવ્યા છે. તો આપણું નામ શું? રાહુલભાઈ. રાહુલભાઈ સુંદર મજાનો વિડીયો બનાવી રહ્યા છે, આપણને સાથ સહકાર આપી રહ્યા છે. તો એ કયું ગામથી આવ્યા છે રાહુલભાઈ? જામણકુવા, તાલુકો માંડવી. દૂરથી આવ્યા છે. તો એ હવે આપણને વિડીયો બનાવવામાં થોડી મદદ કરે છે. તો આપણે એનો લાભ લઈએ. અહીંયા સંડાસ બાથરૂમની સુવિધા કરી દીધી છે. પૂર્ણા નદીનો કિનારાના તટ પર રાહુલભાઈ આ બાજુ આવજો, થોડો નદીનો દર્શન કિનારો લઈ લો ફટાફટ. એટલે આપણે એ વિડીયોની અંદર એને આપણે દર્શન કરાવીશું, બરાબર? સુંદર મજાનું થોડો નદીનો તટનો તમે દર્શન કરાવી દો ભક્તોને, આપણા મિત્રોને. સુંદર આ નદીના કિનારા પર આવ્યું છે તો તમે એમના દર્શન કરાવી દો. આ સંડાસ બાથરૂમ છે, એની સુવિધા આ ધામની અંદર, પાણીની સુવિધા અને સુંદર મજાની આંબાની વાડી છે, લીલુંછમ, અને ધામ નીચે છે, તમે ઉપર છે. તો ગાઈસ તમે જોતા રહો આ વિડીયોની અંદર. નારિયેળીની કે સુંદર મજાની વાડી, સુંદર મજાનું આ બાગ બગીચા છે. તો તમે દર્શન કરી શકો છો. જ્યારે પણ તમે આવવું હોય ત્યારે આવી શકો છો. અહીંયા ધર્મશાળા છે, એનું તમને થોડું દર્શન કરાવી દે. ચાલો રાહુલભાઈ, તમે આવી ગયા? ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સરસ મજાનો તમને થોડો પરિચય આપી દો ફટાફટ. આ ધર્મશાળા છે, આ માતાજીના ફોટા છે, આ દાનપેટી છે, આ ધર્મશાળા છે. તો તમે દર્શન કરાવી દો. તો રાહુલભાઈ, આપણે આ વિડીયોની અંદર આપણા ફ્રેન્ડ ભક્તોના વિડીયો દ્વારા થોડું લોકેશન બતાવી દો. સુંદર મજાનો નજારો, આ આયુર્વેદની દવાઓ છે, આ જાત જાતની જડીબુટ્ટી છે. એ જડીબુટ્ટીનું પણ હું તમને દર્શન કરાવી દીધા છે. અહીં જાત જાતની તૈયાર દવા સ્ટોરમાંથી લાવીને હું આપું છું. આ સુંદર મજાનું ઉકાળો કરી દીધું છે, તો હું તમને એનું પણ દર્શન કરાવી દઉં. સરસ મજાનું આ તમે એનું દર્શનનો લાભ લઈ શકો છો. આ ઉકાળો બનાવ્યો છે. ગરમી કાં જતી ગઈ? એનો તમે દર્શન કરી શકો છો. ઉકાળો બનાવી દીધો છે. દૂર દૂરથી ભક્તો આવ્યા છે, તો આપણે એનું દર્શન કર્યો. તો હવે આ ધર્મશાળાનું અવલોકન તમે કરી લીધું છે મિત્રો. આ મારું રહેવાનું છે. અહીં હું ભક્તો દુખિયારા આવે છે એમને હું આયુર્વેદ દ્વારા એમને હું સારવાર આપું છું. તો મિત્રો, કોઈ પર તમે આવો છો, કોઈ લકવા, સિકલ સેલ, આવા કોઈ રોગ છે, કોઈ તાવ છે, એવી તમારી કોઈ પણ પ્રકારની કોઈ એવી બીમારી હોય તો તમને આયુર્વેદ દ્વારા હું સારવાર આપીશ. તો તમે કોઈક વાર આવવું હોય તો મારા વિડીયો દ્વારા તમે અહીં આવી શકો છો. હું સુનિલ ચૌધરી, દેવળિયા 1, કુંભિયા, ડોલવણ તાલુકો અને તાપી જિલ્લો. ચાલો ગાઈસ, આપણે નીચે મંદિર બાજુ પ્રણામ કરીએ. પાણી દવા લેવાનું. રાહુલભાઈ, આપણે હવે અંદર ધામની તરફ પ્રણામ કરીએ. ચાલો ધીરે ધીરે આવીએ, આપણે જઈએ. સરસ મજાનું આપણા ભક્તોને દર્શન કરાવીએ. થોડો અવાજ વધારી દેજો ઓછો તો, એટલે મારો અવાજ તમારા સુધી પહોંચે, બરાબર? તો રાહુલભાઈ, કેટલું સુંદર લાગે છે ધામ? સારું લાગે છે. કેટલું સુંદર રળિયામણું આપણા વાતાવરણમાં ધામ આવ્યું છે ને. તો તમે આ વિડીયો દ્વારા આપણા ભક્તો સુધી આ બધું આપણું સૌંદર્ય દ્રશ્ય છે એ તમે એને નિહાળજો અને દર્શન કરાવજો આપણા વિડીયો દ્વારા. ચાલો આપણે જલ્દીથી આગળ વધીએ અને મંદિર તરફ પ્રણામ કરીએ. ચલો રાહુલભાઈ, અહીંયા પણ રસોઈ બનાવીને જમવાની જગ્યા બનાવી છે. વરસાદનું વાતાવરણ હોવાથી થોડું ભીનું છે, ભેજ છે, પણ સરસ મજાની મજા આવે એવું આપણે આ માતાજીના ધામમાં મજા આવશે. આ આંબાની વાડીનું આપણે દર્શન કરાવી દેજો આપણા ફ્રેન્ડ મિત્રોને. સરસ મજાનું. તો આપણે જઈ રહ્યા છે હનુમાન દાદાના મંદિરે. તો
ઉપર ડુંગર પર, તો હું એમનું તમને દર્શન કરાવું છું. તો રાહુલભાઈ, હા હવે આપણે જઈ રહ્યા છે હનુમાન દાદાના મંદિરે. હા તો મંદિર ઉપર છે, હા. હવે આપણે વિડીયો દ્વારા આપણા ફ્રેન્ડોને આપણે આ હનુમાન દાદાનું દર્શન કરાવીએ, હા ખરું ને? હા તો ચાલો આપણે, તમે અમારી પાછળ આવતા રહ્યો, હા. આપણે હનુમાન દાદાના મંદિરે જઈએ. તો રાહુલભાઈ, અમે મંદિરમાં આવી ચૂક્યા છે. હા આપણે ઘંટ વગાડીને હનુમાન દાદાનું સ્વાગત કરી દઈએ. હા થોડું ડુંગર પર ચડવાથી થોડા થાકી ગયા છે હા અને પરસેવો પણ વળી આવ્યો મને તો હનુમાન દાદાનું આપણે વિડીયોમાં દર્શન કરે આપણા ફ્રેન્ડ અને મિત્રોને. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો હું અહીંયા પૂજા કરું છું, સેવા કરું છું આ મંદિરમાં, માતાજીના ધામમાં. 15-20 વર્ષથી હું સેવાનું અહીં કામ કરી રહ્યો છું અને હું જ પૂજારી છું, સુનિલ ચૌધરી, દેવળેવન, કુંભિયા. તો આ હનુમાન દાદાનો તસવીર વિડીયો દ્વારા સુંદર મજાનું આપણા મિત્રોને આ વિડીયોમાં દર્શન કરાવી દઈએ. કાલે નવરાત્રિનો પ્રારંભ છે, તો ભક્તો પણ કોઈ આવવું હોય તો આવી શકે અને આ દર્શનનો લાભ લઈ શકો એવી હું આશા રાખું છું. ચાલો તો રાહુલભાઈ, આપણે હવે જઈએ નીચે બીજા માતાજીના મંદિરે. રાહુલભાઈ, અમે નીચે આવી ચૂક્યા છે હનુમાન દાદાના મંદિરેથી અહીંયા સુધી. તો હવે અમે આગળ વધી રહ્યા છે. ચોકીદાર નાકેદાર દેવનું મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. ચાલો તમે પાછળ આવો, હું આગળ જાઉં છું તમને એ માતાજીના દેવના દર્શન કરાવવા. કેમ છો મિત્રો? ઘણા બધા ભક્તો આવીને આપણે બેઠા છે, એમને પણ અમે તમને દર્શન કરાવી દઈએ. પછી પહેલાં આપણે ચોકીદાર નાકેદારના દેવના મંદિરના આપણે દર્શન કરીએ આ વિડીયોની દ્વારા અંદર. તો ભક્તો, ફ્રેન્ડ્સ, તમે આ વિડીયોને નિહાળતા રહો. અમે જઈ રહ્યા છે ચોકીદાર નાકેદાર દેવનું મંદિર છે. રાહુલભાઈ, એમને થોડો નીચેનો નજારો બતાવી દેજો, એટલે વિડીયોમાં એ લોકોને જોવાની મજા આવે અને આનંદ મળે. આપણા ફ્રેન્ડ મિત્રોને સરસ મજાનો નજારો મળી રહે જોવાનો. તો આપણે આગળ આવી ગયા છે હવે મંદિરના પ્રાંગણમાં. તો સુંદર મજા નદીના કિનારા પર આ દેવાળિયા વન ધામ કુંભિયા માતાજીનું મંદિર આવ્યું છે, કંસરી માનું ધામ. તો આપણે તેમના દર્શન કરાવી રહ્યા છે. હાલમાં આપણા મિત્રો વિડીયોની અંદર નિહાળી રહ્યા છે. સરસ મજાનો આ બધો નજારો છે, એમને બતાવી દેજો આપણા ફ્રેન્ડ મિત્રોને. તો હવે આપણે આવી ગયા છે ચોકીદાર નાકેદાર દેવ મંદિરની અંદર. તો આપણે ઘંટ વગાડીને આ દેવના અભિવાદન કરીએ, એમને સરસ મજાના આપણે દર્શન કરીએ. દીવા પકડી રહ્યા છે, તો આપણે એને પગે લાગી લઈએ. તો રાહુલભાઈ, હા હું ઘણા વર્ષોથી પૂજા કરું છું હા અને આ પીપળાના ઝાડના થડમાં હા. ચોકીદાર નાકેદાર દેવ છે, એ અહીંથી પરવાનગી લઈને પૂજા પાઠ કરીને નારિયેળ ફોડીને પછી નીચે જે કંસરી માય છે એ દૂધ કંસરી માતાજીના મંદિરે જવું હોય તો અહીંથી આજ્ઞા પરમિશન લઈને પછી આપણે નીચે જવાનો રસ્તો છે એ તમને બતાવું છું. એટલે આ માતાજીના ચોકીદાર નાકેદાર એટલે બટુક ભૈરવ અને કાળ ભૈરવનું આ મંદિર છે. તો આપણે અહીંથી હવે દર્શન કરી લીધા છે, ભક્તોને કરાવી દીધા છે. હવે આપણે આગળ વધીએ. તો રાહુલભાઈ, આપણે નીચે જવાની શરૂઆત કરીએ, બરોબર? હા તો કઈ નહીં, ચાલુ રાખો, વાંધો નહીં. આપણે ધીરે ધીરે આગળ વધી જઈએ. ઘણું બધું ટેકરા પર ચડવાનું અને ઉતરવાનું છે, તો આપણે જલ્દીથી ભક્તોને દર્શન કરાવી દઈએ. થોડો આ બાજુ નજારો બતાવી દેજો, કેટલું સરસ લાગે છે. આ નદીનું પ્રાંગણ પણ તમને દેખાતું હશે. આગળ નદી, પૂર્ણા નદી, આ પૂર્ણા નદી આવેલી છે, આપણે એના તટ પર આવેલું છે માતાજીનું ધામ. તો આપણે વિડીયોમાં આગળ વધીએ. ધીરે ધીરે આવજો. આ નદીનું પાણી આવી જવાથી થોડું બધું ભેજ વધારે છે, તો રાહુલભાઈ ધીમેથી આવજો. આ ઝરણા હાલમાં ચાલો છે અહીંયા, નીચાણ જમીન હોવાથી માતા આ કંસરી માઈનું મંદિર છે, આપણે અહીંયા જઈ રહ્યા છીએ. હવે એ કંસરી માઈનું આપણે વિડીયોમાં આ ફ્રેન્ડ મિત્રોને આપણે દર્શન કરાવીશું, તો તમે પાછળ પાછળ આવતા રહેજો.
રાહુલભાઈ આ ઝરણા પણ બતાવી દેજો. આપણા મિત્રોને સુંદર મજાનું પાણી જઈ રહ્યું છે, ચોખ્ખું અને પવિત્ર પીવાલાયક પાણી છે. એને પણ તમે દર્શન કરાવજો આપણા મિત્રોને. તો રાહુલભાઈ કેટલું સરસ લાગ્યું. સારું છે. સારું છે ને? હા, અમે જોવા બી જેવું પહેલી છે વાર ને આવેલા છે. હા, હવે જો કેટલું સરસ છે માતાજીના હા, મંદિર. હવે અહીંયા સુંદર મજાનું 3 મૂર્તિ માતાજીને આવેલી છે, એને આપણે દર્શન કરી લઈએ માતાજીના. કંસરી માય છે, દૂધ કંસરી અહીંયા લીલીવાળી, આપણી કંસરી લીલીવાળી તરકારી બધું અહીંયા ચડાવે છે. આપણે જેટલું પણ પાક પકાવીએ જમીનમાંથી એ પહેલા વાડી ચડાવીને અમે પહેલા લોકો આપણા વડવાયા લોકો એમને માતાજીને ધરાવતા હતા. અને હવે તો શરદ ઋતુ ચાલી રહ્યું છે તો એને કલ્પીને પછી લોકો ખાતા હોય છે. નવી વસ્તુ આવે ને તેને કલ્પવામાં આવે અને શ્રાદ્ધ કરવામાં આવે. પિતૃને આપણા મરેલા જે સગા સંબંધી આગળ મરેલા હોય એને આપણે પિતૃ કહીએ. એ પિતૃના આત્માને તૃપ્તિ મળે અને એ તૃપ્ત થાય એના માટે એને નવી તરકારી અને પૂજા પાઠ કરીને દર્ભ ઉપર બેસીને એને તર્પણની વિધિ કરવામાં આવે અને પછી જ લીલીવાળી આપણે ખાતા હોય છે. પેલા લોકો, હમણાં તો આ જમાનો બદલાઈ ગયો છે. તો રાહુલભાઈ આ કંસરીમાં છે એને લીલીવાળી ફળ ફળાદી શ્રીફળ અને દૂધ ચડાવીને આપણા આદિવાસી લોકો માતાજીને તર્પણ કરીને ચઢાવીને પછી જે નવી વસ્તુ ખાતા હોય છે. આવી આપણી આદિવાસીની અંદર પરંપરા ચાલી આવી છે, ખરું ને? તો આ સાચી વાત છે ને? સાચી વાત. તો આપણે આ કંસરી દૂધ કંસરી માતા છે તો એ માતાજીના જય જય કંસરી માતા. તો ચાલો હવે આપણે જવાનું છે. ચાંદાણી દેવીનું મંદિર છે, ત્યાં હું તમને દર્શન કરાવું. સરસ મજાનું. તો રાહુલભાઈ આપણા ફ્રેન્ડ મિત્રોને જરૂર આ નદીના કિનારા ડુંગર છે ફરતે એમનું થોડું અવલોકન કરાવીને દર્શન કરાવી દઈએ એટલે મિત્રો આપણા ખુશ થઈ જાય ને. હા હા. તો આપણે હવે ધીમે ધીમે આગળ વધીએ. માતા ચાંદાણી દેવીનું મંદિર છે તો આપણે મંદિર સુધી જવાનું. ધીમે ધીમે આવજો. હાલમાં પાણીના ઝરણા ચાલુ છે. આપણા રસ્તામાં પણ સુંદર મજાનું આ પાણી વહી રહ્યું છે, પગ ધોવાઈ જાય છે. આપણા પાણીમાંથી જ જવાનું આવે છે સુંદર મજાનું. તો આપણે પવિત્ર થઈ જઈએ, ખરું ને? હા. હવે આ બધી ભેજના કારણે આ લીલો કચરો ઝાડ પાન બધું ઉગેલું છે તો એ આપણે સતત શિયાળો પૂરું થાય ત્યાં સુધી અહીંયા રહેશે. વાતાવરણ ઠંડુ અને સરસ મજાનું આ વાતાવરણમાં તમે આવીને વનભોજન કરી શકો. છોકરાઓને સ્કૂલમાંથી લાવીને આવો કોઈ પરિવાર જોડે આવવું હોય તો તમે આવી શકો, ખરું રાહુલભાઈ? તો એ આ ગુલરનું ઝાડ છે એના થડમાંથી પણ પાણી નીકળી રહ્યું છે, એનું પણ દર્શન કરાવી દેજો. અને આપણે પાણીમાંથી હવે પસાર થઈને ચાંદાણી માતાનું મંદિર સુધી આપણે જવાનું છે. તો ચાલો આપણે એમને ફ્રેન્ડ મિત્રોને ચાંદાણી દેવીના મંદિરના દર્શન કરીએ. રાહુલભાઈ ઝરણાનો સરસ મજાનો અવાજ આવી રહ્યો છે, સંભળાય છે ને? હા, તો એનો પણ અવાજ આપણે મિત્રોને બતાવી દેજો અને સંભળાવી દેજો કે આ ઝરણાના બાજુમાં જ આ માતાજીનું મંદિર છે. તો આપણે એને ઘંટ વગાડીને આપણે એને સ્વાગત કરીએ માતાજીને, બરોબર ને? ચાલો સરસ, આપણે ઘંટ વગાડી દીધો છે. માતાજીના મંદિરમાં દાખલ થઈ ચૂક્યા છે. હવે માતાજીનો સુંદર મજાનો દીવો ચાલુ છે. એ આ ચાંદાણી દેવી છે. હવે આ બહુ વર્ષો, હજારો વર્ષો જૂની માતાજીની મૂર્તિ છે. એમાં આ ગાંઠ ગુમડા છે, જોઈ લેજો તમે વિડીયોની અંદર. ચાંદા આ ખરા ને ચાંદાણી દેવી છે, આ જોઈ લો નજીક કરીને, બરોબર છે ને? આ ગુમડા દેખાય છે ને તમને વિડીયોમાં, ખરું ને? આ ચાંદાણી દેવી છે એટલે અહીંયા અમે છે ને માનતા રાખીએ. કોઈ શરીરને ચર્મ રોગ હોય, ગાંઠ ગામડા ચાંદા હોય તો એને અમે માનતા રાખીને માતાજીની માનતા રાખીએ છીએ. કોઈ દુખિયારા આવે, ભક્તો કોઈ દૂર દૂરથી આવે તો એમને માનતા અમે લઈએ અને આ માતાજી સારા પણ કરે છે. તો એનો હું તમને પરિચય આપી દઉં. દીવો પ્રગટી રહ્યો છે, માતાજીને ફળ અર્પણ કરી દીધું છે, ધૂપ દીપ પ્રગટી રહ્યા, સુંદર મજાનો સુગંધ આવી રહ્યો છે. તો આ હું ઘણા વર્ષોથી સેવા આપું છું. આટલા મંદિરોમાં હું કામકાજ કરું, સેવાનું કામ કરી રહ્યો છું. હું સુનિલભાઈ ચૌધરી દેવાડે વનકુંભિયા પૂજારીનું કામ કરી રહ્યો છું. તો આપ સૌને હું આ વિડીયો દ્વારા તમે બધાને વિડીયો દ્વારા આનંદ માણવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. તો તમે વધારેમાં વધારે લાઈક અને સબસ્ક્રાઇબ કરીને મારા ચેનલને આગળ વધારતા રહેજો. તો રાહુલભાઈ હવે આપણે જઈએ બીજા મંદિરમાં. આનો દરવાજો બંધ કરી દઈએ.
ફ્રેન્ડ મિત્રોને આપણે બતાવી દઈશું. તો થોડો નજારો બહારનો બતાવી દઈશું મિત્રોને આપણે, એટલે આપણા ફ્રેન્ડ મિત્રો આપણા વિડીયો જોઈને ખુશ થઈ જાય. તો ચાલો હવે તમે પાછળ પાછળ આવતા રહ્યો. આપણે જવાનું છે માતા મહાકાળી ચોસઠ જોગણીમાનું મંદિર છે, ત્યાં આપણે એમના દર્શન કરાવીએ. રાહુલભાઈ કેવું લાગે છે? સારું છે. ઓહો હો હો. રાહુલભાઈ, હા હવે અહીંયા ઘણા બધા આપણા ભક્ત મિત્રો આવી રહ્યા છે, તો એમને પણ આપણે દર્શન કરાવી દો. તો તમે આ બાજુ આવી જાઓ. આ મિત્રો બેઠા છે, આપણા ભક્તો દૂર દૂરથી આવ્યા છે. કાલે નવરાત્રિનો પ્રારંભ છે, તો આ મિત્રો કામ માટે આવ્યા છે મારી પાસે અહીંયા. તો એમને પણ આપણે પરિચય આપી દઈએ. શું નામ ભાઈ તમારો? દિનેશભાઈ. વિનેશભાઈ. આપણો? જયવંતભાઈ. જયવંતભાઈ. તમારો? જયેશભાઈ. જયેશભાઈ. કેમ છો? સારું છે ને? સારું છે. અહીંયા ધામમાં આવ્યા પછી તમને કેવું લાગે છે? સારું લાગે. સારું લાગે ને? આ કુદરતી પ્રકૃતિના વાતાવરણમાં જો માતાજીનું ધામ છે, તો અહીંયા આવીને આપણે બધું ભૂલી જવાય દુઃખ, અને આપણે આનંદમાં આવી જાય એવું લાગે છે ને તમને? આવો નજારો ક્યાંય જોયો છે? ના. કેટલું સરસ લાગ્યું, મજા આવે છે ને? તો આ મિત્રો નારિયેળ બનાવવા આવ્યા છે. નવરાત્રિનો પ્રારંભ છે કાલથી, તો મારી પાસે, તો હું હમણાં એમને પૂજા કરીને નારિયેળ બનાવી આપીશ. અને આ મિત્રો સદાને માટે આવતા રહે અને ભક્તિનું આનંદ માણતા રહે એવી હું આશા રાખું છું આ મિત્રો પાસેથી. અને આ મારા વિડીયો જોવાવાળા ફ્રેન્ડ મિત્રોને પણ હું આનંદ આપતો રહું એવી હું આશા રાખું છું. તો મિત્રો હવે આગળ વધીએ આપણે જલ્દીથી માતાજીના દર્શન કરવા. તો રાહુલભાઈ, હા. અહીંયા પણ એક ભાઈ બેઠા. શું નામ ભાઈ તો આપણું? દિલીપભાઈ. કેમ છો? સરસ. અમારા વધારે વિડીયો જોઈને તમે આગળ શેર કરતા રહેજો, તો કે આપણા ધર્મનું, હિન્દુ ધર્મની આ માતાજીના ધામનું ઘણો પરિચય થાય અને લોકો સુધી પહોંચે એવી એના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. તો આપ સૌ મને સહકાર અને આપતા રહેજો, બરાબર? તો હવે આપણે ઘંટ વગાડીને મહાકાળી માતાજી ચોસઠ જોગણી અંદર મંદિરમાં વિરાજમાન છે, તો એનું આપણે દર્શન કરીએ, ખરું ને? હા. હવે બધા તમે આવી જાઓ આ બાજુ. તો બેન, તમે ક્યાંથી આવ્યા? ખુશાલપુરાથી. આપણું શું નામ ભાઈ? દિનેશભાઈ નરસિંહભાઈ. દિનેશભાઈ દર્શનભાઈ. તમે આગળ બી આવેલા ને? તબિયત બગડી હતી, સારી થઈ ગયા છે અમે. સારું છે તમને? સારું છે. સરસ સરસ. તો રાહુલભાઈ, આ ભાઈ બેન આપણે ત્યાં ભક્તો આવ્યા છે ખરા? હા. તો એને કઈ દુઃખ હતું એના માટે એ લોકો કઈ આવેલા, પણ એ લોકો આજે સુખી છે હા. અને સારા છે એમ કેવું છે. હા. અને આ માતાજી એમના દુઃખ પણ હર્યા છે હા. અને એ લોકો આજે સુખી છે. હા. તો આ સેવા પૂજા પાઠ કરીને ધામમાં આવીને એમના પણ ઘર સંસાર હવે સુખીથી એ લોકો જીવી રહ્યા છે, બરોબર? હા. અને ઘરનું સંચાલન કરી રહ્યા છે. તો એ લોકો આજે ખુશી છે. અને કાલે નવરાત્રીનો પ્રારંભ છે, એટલે એ લોકો પણ, આ ભક્તો પણ આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છે, ખરું છે ને? હા. બરોબર. તો રાહુલભાઈ, આપણે જરા માતાજીના દર્શન કરાવી દઈએ હવે હા. બધાને, આપણા મિત્રો, ફ્રેન્ડ મિત્રોને. તો હવે હું અહીંયા બેસીને માતાજીને પૂજા પાઠ કરું છું. અને આ નારિયેળો મૂકી દીધા છે માતાજીના. સુંદર મજાની સુગંધ આવી રહી છે. અંતર બંતરની માતાજીને આપણે કંકુ, ચોખા, અભિલથી સાટણા આપી દીધા છે. અને માતાજીને હારો પણ પહેરાવ્યા છે. સુંદર મજાનો આ માતાજીનો નજારો આપણે ફ્રેન્ડ મિત્રોને દર્શન કરાવીએ, બરોબર ને? હા. તો આ મહાદેવી ચોસઠ જોગણી માતા છે. આ માતાજીનો ઉતારો છે. અને મા કંસરી માતાજીને સેવા પૂજા પાઠ કરીને જે કંઈ પહેલાના આપણા વડવાઈ લોકો, આદિવાસી લોકો અહીંયા હરખી લઈને આવતા હતા, ગાડલી જોડીને ગાડલીમાં પહેલાના લોકો લીલી વાડી અને આ બધું કંસરી ચઢાવવા આવતા, ત્યારે અહીંયા બધા રસોઈ બનાવતા અને રસોઈ બનાવીને પછી જમીને માતાજીને બધું ચઢાવતા હતા. અને આવી પરંપરાથી આપણા પૂર્વજો લોકો વર્ષો પહેલા આવા પરંપરા ચાલતી હતી, તે આજે પણ મેં ટકાવી રાખી છે. તો આ વિડીયો જલ્દીથી શેર કરીને આપણા આખા ગુજરાત કે દેશની અંદર, આપણા હિન્દુ ધર્મની અંદર સાધુ સંત, આ મોટા ગુરુઓ સુધી આ મારો વિડીયો પહોંચે અને એમને પણ આ જગ્યા જોઈને, આ વિડીયો જોઈને અને મારા ભક્તની ઉપર દયા કરીને આ મંદિરમાં આવે અને આપણા ધર્મને આગળ વધારીએ, આપણા આ ધર્મનો પડઘો પડે. અને મોટા વાઘેશ્વર ધામ, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, એનો હું ખૂબ વિડીયો જોઉં છું. તો આવા અમુક સતી આપણા સંતો પણ આ ધરતી પર છે. હનુમાન દાદાના ભક્ત છે. તો એને પણ હું તન મન ધનથી આવકારું છું. અને સર્વ સંત, સર્વ ગુરુને મારા એમના ચરણોમાં સદર પ્રણામ છે. તો આ માતાજી દ્વારા આ ભાવિક ભક્તો બધા ખુશ છે, આનંદમાં છે. તો હવે આપણે આ માતાજીના પણ દર્શન કરાવી દીધા છે. તો
તો જલ્દીથી આ વિડીયો આગળ વધે, શેર કરો અને મારા યુટ્યુબ ચેનલ પર સુનિલ ચૌધરી દેવળિયા વન કુંભિયા, તો આ યુટ્યુબ દ્વારા મારા ફ્રેન્ડ મિત્રોને હું હવે ઇજાજત માગું છું કે રજા લઉં છું કે હવે આ વિડીયોને હું સમાપ્ત કરું. આ વિડીયો ઘણો લાંબો થઈ જશે અને હવે ભક્તો પણ આવ્યા છે તો મારે પૂજાનું કામ કરવાનું છે. તો મિત્રો ગાઈસ હું હવે રજા લઉં છું, તો આપ મને રજા આપો અને જલ્દીથી આ વિડીયોને વધારામાં વધારે લાઈક કરીને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને તમે પણ ખુશ રહો અને આનંદ માણો આ ધામનો. તો હું આ વિડીયોને અહીં સમાપ્ત કરું છું. જય જવાન, જય કિસાન, જય ભારત, જય માતાજી, જય માતા. જય હિન્દ.